પહેલાં તો બધાને શુભ સવાર. આપણે સવારમાં જાગી ગયા, 9:15 જેવું થયું હે. તો ચાલો આજે તો આપણે ઘણા કામ હે, તો ફટાફટ બતાવી લઈએ. ચાલો, તો આ બધા લાકડા આપણે બહાર નાખવાના. તો હાલો ફટાફટ નાખી દઈએ. આ લાકડા બધા બહાર નાખી દીધા. હવે આ લાકડા આપણે ફાડવાના છે. હાલો ફાડી. તો આપણે આવી ગયા મામાને ઘરે. ઓહો, મામા એની પથારીમાં બેઠા. મામા, ઓ મામા. તો મામા જાગીને ફ્રેશ થઈ ગયો. આપણે નીકળ્યો બાટલો ભરાવો ફટાફટ. તો હું ને મામા નીકળી ગયા બાટલો લઈને, બાટલો ભરાવવા માટે. તો હાલો ફટાફટ ભરાઈ આવી. તો આપણે આવી ગયા હતા સ્ટુડિયોમાં એક વસ્તુ બનાવવા. એ તમારા બધા માટે સરપ્રાઈઝ છે, તો જોતા રહેજો આગળ. પછી બાટલો ભરાવીને હું મામા નીકળી ગયા ઘર તરફ. બાટલો ભરાવીને આવીને પછી આપણે આવ્યા હતા ઉપર ટાંકો જોવા. આજ તો ટાંકાને આપણે લુગડા પહેરાવવાના. તો આપણે ટાંકાને લુગડા પહેરાવી દીધા. હવે અહીંયા આપણે ઉપાડવાનું આ બધું ખડ. હાલો તો ફટાફટ ઉપાડ લે. હાલો તો ખડ તો બધી ઉપડી ગઈ. તો તમે જે લોકો સરપ્રાઈઝની રાહ જોતા હતા એ હતી આપણી આ સરપ્રાઈઝ. જોઈ લો કેવી લાગી તમને, કહેજો કોમેન્ટમાં. તો આપણે ઘરેથી નાહી ધોઈને નીકળી ગયા. પણ આપણે જવાનું હોય દાણીધાર. દાણીધાર આપણે મેરામાં નથી જવાનું, પણ જવાનું હોય આપણે બેનને તેડવા. તો રસ્તામાં આપણી ગાડી થઈ ગઈ હતી તેરસી. તો આપણે ગાડીમાં પુરાવી લઈએ પેટ્રોલ. ગાડીમાં પેટ્રોલ પૂરાઈને આપણે પહોંચી ગયા દાણીધાર. ભર્યું બ્લોગમાં આપણે મોટું દેખાડી દઈએ, કે સમાજ આપણે સ્વીકારશે નહીં. The next day. પછી બીજે દી સવારમાં હું ને મામા બે નીકળી ગયા હતા કોઈસું લઈને કામ ઉપર. કોઈસું ને હાગડી તેવી રીતના રાખી જેને કોકને મારવા ન જતા હોય. પછી આપણા પાછળ આવતા હતા આપણા બે સાથીદાર. હાલો તો આ બ્લોગને કરીએ આપણે એન્ડ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.